નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10 ઇંગ્લિશ મીડિયમની અંદર 7મું કાવ્ય છે એના વિશે વાત કરીશું. તો 7મું કાવ્ય એનું નામ છે જીવમાં જીવ આવ્યો. એના કવિ છે હરિકૃષ્ણ પાઠક. હવે આપણે હરિકૃષ્ણ પાઠકનો પરિચય જે છે એ આપણે જોઈએ. તો હરિકૃષ્ણ પાઠકનો જન્મ તારીખ 5/8/1938 થયો હતો. આગળ જોઈએ આપણે. હરિકૃષ્ણ રામચંદ્ર પાઠકનું વતન બોટાદ છે. તેમણે સચિવાલયમાં અધિકારી તરીકે સેવાઓ આપી હતી. સૂરજ કદાચ ઉગે તેમનો કાવ્ય સંગ્રહ છે. અળવા પચ્ચીસીમાં હાસ્ય કટાક્ષની કવિતા છે. કોઈનું કંઈ ખોવાય છે એ બાળ કાવ્યનો સંગ્રહ છે. ગુલાબી આરસની લંગી કિશોર કથા અને મોર બંગલો તેમનો કાવ્ય સંગ્રહ છે. નગર વસે છે તેમનું સંપાદન છે. ત્યાં આગળ હરિકૃષ્ણ રામચંદ્ર પાઠક જે છે, બરાબર, એમણે સૂરજ કદાચ ઉગે એક એવું મોટું સરસ મજાનું કાવ્ય લખેલું હતું, કાવ્ય સંગ્રહ. એમાંનો જે આપણે જે કાવ્ય છે જીવમાં જીવ આવ્યો, એમાંનો એક અંશ અથવા તો એક ભાગ અથવા તો એક પોયમ જે છે એ કાવ્યનો એક ભાગ લેવામાં અહીં આગળ આવ્યો છે. આપણું જે કાવ્ય છે જીવમાં જીવ આવ્યો, એક સૂરજ કદાચ ઉગે એ મોટો કાવ્ય સંગ્રહમાંથી એક નાનો ભાગ આપણા પાઠ્યપુસ્તકની અંદર કંડારવામાં આવેલો છે અથવા તો આપણા પાઠ્યપુસ્તકમાં આપેલો છે. આગળ જોઈએ. ઉનાળાની આકળ વિકળ પછી વર્ષાનું આગમન થવાથી આખી સૃષ્ટિમાં જાણે કે નવજીવન આવી જાય છે. તે ભાવને કવિએ આ સોનેટમાં મંદાક્રાંતા છંદમાં પ્રગટ કર્યો છે. તે માટે રૂઢિપ્રયોગ પ્રયોજ્યો છે. જીવમાં જીવ આવ્યો. જીવમાં જીવ આવ્યો એક રૂઢિપ્રયોગ પણ છે. જીવમાં જીવ આવવો એટલે કે સંતોષ થવો. આગળ કે છે, પણ જીવ નહોતો. બધું હતું પણ જીવ નહોતો. ધૂળની ડમરી, પંખીના માળાઓ, પર્ણો, રાફડાની કીડીઓ, તડકાનું રૂપ, વગડો, સીમ, માણસો, બધું એનું એ જ છે. પરંતુ ફોરા ઝર્યા અને બધું બદલાઈ ગયું. જીવમાં જીવ આવી ગયો. આખી સૃષ્ટિ જાણે સજીવન થઈ ગઈ. આ બદલાયેલી સૃષ્ટિના મધુર ચિત્રો કવિએ આલેખ્યા છે, જે માણવા ગમે એવા છે. આ કાવ્ય સાથે સપનસ્થનું મેહુલા કાવ્ય મૂકવાથી બંને કાવ્ય વધુ ઊંડાણથી સમજી શકાશે. તો આપણું જે આ કાવ્ય છે જીવમાં જીવ આવ્યો, એ કાવ્યની અંદર સૃષ્ટિનું સુંદર મજાનું વર્ણન કરવામાં આવ્યું છે. કયું વર્ણન? તો ઉનાળાની સખત ગરમી પછી, બરાબર, ઉનાળાની એક સખત ગરમીની અંદર પછી અચાનક વર્ષા ઋતુની મોસમ આવે છે અને વરસાદનો જે પ્રથમ વરસાદ પૃથ્વી પર પડે છે અને ત્યાર પછી પૃથ્વીની ઉપર જે આખું સ્વરૂપ બદલાઈ જાય છે, એ સુંદર મજાના સ્વરૂપની અહીંયા આગળ કાવ્યમાં કવિએ સુંદર રીતે વર્ણન કર્યું છે. એમણે આ કાવ્યની અંદર ફક્ત મનુષ્ય જીવન ઉપર અસર પડે છે ને વરસાદના આગમનથી, એની નહીં, પરંતુ પક્ષીઓ, પશુઓ, માણસો, પ્રકૃતિ, વૃક્ષો, ઝાડો, બધાનું વર્ણન સુંદર રીતે આ કાવ્યમાં કવિએ કરેલું છે. ફક્ત મનુષ્યો પર નહીં, પરંતુ સૃષ્ટિ પર રહેતા દરેક સજીવ નિર્જીવ વસ્તુ પર જે પ્રથમ વરસાદનું આગમન થાય છે અને જે અનુભવ થાય છે અને જે પ્રકૃતિમાં અવનવા ફેરફાર થાય છે, એનું આ કાવ્યની અંદર
હરિકૃષ્ણ પાઠકે સુંદર મજાનું વર્ણન કર્યું છે. તો હવે આપણે કાવ્ય જોઈએ. તો કાવ્ય છે વંટોળાતી પવન ડમરી થઈ ઠરીઠામ અંતે, ઝીણા ફોરા ઝરમર ઝર્યા જીવમાં જીવ આવ્યો, હાંફી હાંફી વ્યથિત સઘળા નીડ ઝૂલ્યા હવામાં, આઘા હેલે પરણ પરણે ઉજળો રંગ કાઢ્યો, તાતા તાપે ખદખદી રહ્યો રાફડો સાવ ધીરે ધીરે ચાલ્યો, થડ પર ભીના ઝીણી લંગાર લઈને, સોને રૂપે જડિત તડકો ક્યાંક આછો ઢળ્યો ને, ફૂટું ફૂટું ફરફર થતું રૂપ ખીલ્યું ધરાનું, ટહુકી ઉઠ્યો તરત વગડો સીમ સોણે ગઈ ત્યાં, ગાણે ગાણે હરખ ઉઘડ્યો ઘૂઘરિયા પૂર આઘા, ક્યાંકથી મોહણા સ્મરણ નમણા ભાંભ્યા દૂંદ ક્યાંથી, ક્યાંથી આવ્યા મનભર મળ્યા લોક કાચી ઘડીમાં, આઘે ઓરે અડખે પડખે એનું એ સૌએ છંતાએ, ફોરા જ્યાં બે ઝરમર ઝર્યા જીવમાં જીવ આવ્યો. બરાબર. તો અહીંયા આગળ કાવ્યની અંદર પ્રકૃતિનું જે વર્ણન છે એ સુંદર મજાનું કવિએ કરેલું છે. અહીંયા આગળ વરસાદના આગમનથી પ્રકૃતિ અને મનુષ્ય પશુ પક્ષીઓ પર જે કંઈ અસર થઈ છે એની સુંદર રીતે કાવ્યમાં કવિએ મંદાક્રાંતા છંદની અંદર સરસ રીતે રજૂઆત કરી છે. તો આપણે કાવ્યની પંક્તિ વાઇઝ એની સમજૂતી મેળવીએ. તો પહેલી પંક્તિ છે વંટોળાતી પવન ડમરી થઈ ઠરીઠામ અંતે, ઝીણા ફોરા ઝરમર ઝરમર ઝર્યા જીવમાં જીવ આવ્યો. શું કહે છે પહેલી પંક્તિની અંદર? કવિ કહે છે કે વંટોળ થયો. બરાબર. વરસાદ પહેલાં આપણને ખબર છે કે વરસાદ પહેલાં થોડો ઘણો સરસ મજાનો પવન વાય છે. બરાબર. સરસ મજાનું કહે છે વંટોળ સાથે પવન આવ્યો અને પછી એકદમ અચાનક જ પવન ડમરી એટલે જે પવનથી બધું ધૂળની રજકોણો ધૂળ ને કાગળ જે કંઈ બધું ઉડતું હતું એ અંતે ઠરીઠામ થઈ એટલે કે શાંત થઈ ગયું. ક્યારે? કે છે વંટોળાતી પવન ડમરી. બરાબર. અચાનક જ કે છે શાંત થઈ ગઈ. ક્યારે શાંત થઈ ગઈ? જ્યારે ઝીણા ફોરા ઝરમર ઝર્યા એટલે કે જ્યારે કે છે વરસાદના ટીપા પૃથ્વી ઉપર પડ્યા ત્યારે જે વંટોળ થયો હતો. બરાબર. એ વંટોળનું તુફાન હતું, એ વાવાઝોડું હતું. બરાબર. એ વંટોળ કે છે એકદમ શાંત થઈ ગયું. ક્યારે? તો જ્યારે કે છે વરસાદનું આગમન થયું, વરસાદના ટીપા સ્વરૂપે પૃથ્વી ઉપર જ્યારે વરસાદ પડ્યો ત્યારે કે છે જીવમાં જીવ આવ્યો. અહીં આગળ તમારો એક પ્રશ્ન જે છે પહેલો સ્વાધ્યાયમાં પ્રશ્નો છે કે પવન ડમરી અંતે શું થયું? તો પવન ડમરી અંતે શું થઈ ગઈ? તો ઠરીઠામ થઈ ગઈ. ક્યારે ઠરીઠામ થઈ ગઈ? જ્યારે વરસાદનું આગમન થયું એટલે જે વંટોળ સાથે પવન ફૂંકાતો હતો એ પવન ફૂંકાતો બંધ થઈ ગયો. વરસાદ પડ્યો એટલે પવન શાંત થઈ ગયો અને સુંદર મજાનો ઝરમર ઝરમર વરસાદ પડ્યો અને લોકોનામાં પ્રકૃતિમાં જીવમાં જીવ આવ્યો એટલે એક પ્રકારનો સંતોષ થયો. કેમ? કે સખત ગરમીને સહન કર્યા પછી વરસાદનું આગમન થયું એટલે લોકોના જીવમાં જીવ આવી ગયો. લોકોને સંતોષ થયો કે હાઈસ હવે ઠંડક અનુભવાશે. આગળ કે છે હાંફી હાંફી વ્યથિત સઘળા નીડ ઝૂલ્યા હવામાં, આઘા આછા હેલે પરણ પરણે પર્ણો રંગ કાઢ્યો. બીજી પંક્તિની અંદર શું કહે છે કે હાંફી હાંફીને કે જ્યારે વંટોળ થયો. બરાબર. વરસાદ ઝરમર ઝરમર વરસ્યો એ પહેલાં કે છે કે વંટોળ સાથે પવન ફૂંકાયો એ સમય કે છે કે શું થયું? તો પેલું વૃક્ષો ઉપર જે પક્ષીઓના. બરાબર. પક્ષીઓના કે છે જે નીડ એટલે કે માળા. અહીંયા આગળ
નીડ શબ્દ જે છે, બરાબર, તો નીડ શબ્દનો અર્થ થશે પક્ષીઓનો માળો, બરાબર. તો કે છે હવાની અંદર વંટોળ થયો, બરાબર, પવન ફૂંકાયો જબરજસ્ત. એ સમયે કે છે કે ઝાડ ઉપર, વૃક્ષો ઉપર જે કે છે પક્ષીઓના માળા હતા એ કે છે પવનમાં આમથી આમ ઝૂલતા હતા, અને કે છે એ હવામાં કે છે ઝૂલી ઝૂલીને હાંફી ગયા હતા. એ પણ હવે શાંત થઈ ગયા, ઠંડા થઈ ગયા. કેમ? વરસાદનું આગમન થઈ ગયું. એટલે શરૂઆતમાં પવન આવ્યો તો કે છે કે જે પવનમાં હલી હલીને હાંફી ગયા હતા પક્ષીઓના માળા, એ પણ હવે શાંત થઈ ગયા છે, એવું કહેવા માંગે છે કવિ. આગળ કે છે કે આછા ઘેલે પરણ પરણે ઉજળ્યો રંગ કાઢ્યો, બરાબર. અને વરસાદ પડ્યો તો કે છે પેલું વંટોળની સાથે પક્ષીઓના માળા તો થાકી ગયા હતા, બરાબર, પવનમાં ઝૂલી ઝૂલી, એ પણ સરસ શાંત થઈ ગયા. અને એક સાંત્વના અનુભવી. અને એ બાજુ પક્ષીઓના જે વૃક્ષો હતા, બરાબર, વૃક્ષોના જે પાંદડા હતા એ પણ પર્ણો કેવા થઈ ગયા હતા કે ઉનાળાની ગરમી અને પહેલાં વંટોળ થયો, પવન થયો, એટલે બધા પાંદડા જે છે વૃક્ષોના એ પાંદડા પણ કેવા થઈ ગયા હતા? મેલા થઈ ગયા હતા, ઉપર ધૂળ ચોંટેલી હતી. એ કે છે જેવો વરસાદ પડ્યો એટલે એ પાંદડા પણ ક્યાં બની ગયા? એમનો રંગ કે છે ઉજળો થઈ ગયો, એટલે સફેદ થઈ ગયો, ચોખ્ખા થઈ ગયા, બરાબર. એટલે બીજી પંક્તિમાં કવિ કહેવા શું માંગે છે કે જે કે છે વંટોળની અંદર જબરજસ્ત પવન ફૂંકાયો એ સમયે પક્ષીઓના માળા કે છે હલી હલીને થાકી ગયા હતા. એ કે છે અત્યારે ઠંડી હવાનો વરસાદ પડ્યો એટલે ઠંડી હવામાં એક સાંત્વના અનુભવે છે, એક ઠંડક અનુભવે છે. અને કે છે વંટોળ ફૂંકાવાથી વૃક્ષોના પાંદડા જે મેલા થઈ ગયા હતા, બરાબર, એ પાંદડા જે છે એ પાંદડા પણ વરસાદ પડવાથી સરસ મજાના ચોખ્ખા થઈ ગયા, લીલાછમ થઈ ગયા. આગળ ત્રીજી પંક્તિમાં કવિ કહે છે તાતા તાપે ખદખદી રહ્યો રાફડો સાવ ધીરે ધીરે ચાલ્યો થડ પર ભીના ઝીણી લંગાર લઈને, બરાબર. અહીંયા આગળ કે છે તાપની અંદર, સખત ઉનાળાની ગરમીની અંદર કે છે કે જે તાપની અંદર રાફડો એટલે કે છે કે દરની હોય, માટી હોય, દળની અંદર પક્ષીઓ નાની નાની જીવજંતુએ જે દર કર્યો હોય એની વાત કરી છે. એને શું કહેવાય છે? રાફડો કહેવામાં આવે છે. માટીનો બનેલો હોય જેની અંદર સાપ છે, પછી નાના નાના કીડી મકોડા છે, બરાબર, એ લોકો રાફડાની અંદર રહેતા હોય છે. એ કે છે કે ઉનાળાની ગરમીની અંદર પણ રાફડાની અંદર કે છે હોય એટલે કે એમાં સખત ગરમી હોય એટલે કે છે તાપના કારણે ખદખદી રહેલો રાફડો હોય કે છે કે જેવો પવનની સાથે અને પછી પવન બંધ થઈ ગયો અને વરસાદ પડ્યો ત્યારે કે છે કે એમાં કે છે કે થડ ઉપર એટલે કે છે કે જે રાફડાની અંદર જે કંઈ નાના નાના જીવજંતુઓ હતો, કીડી મકોડા, એ પણ કે છે પોતા રાફડામાં પેલું ગરમી થઈ, બરાબર, વરસાદ પડ્યો એટલે રાફડામાં પણ ગરમી લાગી, બરાબર, એટલે બધી જે નાના નાના જીવજંતુ હતા, કીડી મકોડા, એ બધા કે છે કંઈ ચાલ્યા? રાફડો છોડી અને પોતે જે વૃક્ષ હતું એ વૃક્ષના થડ ઉપર સરસ મજાની એકદમ ઝીણી લંગાર લઈને, એટલે કે છે કે બધા કીડી મકોડા જે છે એ વૃક્ષો પર લાઈન બંધ, હાર બંધ સરસ રીતે વૃક્ષો ઉપર ચડવા લાગ્યા. ધીરે ધીરે કે છે વૃક્ષોના થડ ઉપર ચડે છે. આગળની પંક્તિમાં કવિ કહે છે સોને રૂપે જડિત તડકો ક્યાંક આછો ઢળ્યો ને ફૂટું ફૂટું ફરફર થતું રૂપ ખીલ્યું ધરાનું. શું કહે છે? આગળની પંક્તિમાં કવિ કહે છે કે સોને રૂપે જડિત તડકો ક્યાં કાચ, બરાબર, સરસ મજાનો કે છે પહેલાં ઠંડો પવન ફૂંકાયો, વંટોળ થયું, પછી ઝરમર સરસ મજાનો વરસાદ પડ્યો. ત્યારે કે છે એ વરસાદ પડ્યો તો અમુક જગ્યા પર સરસ મજાનું થોડો ઘણો આછો તડકો નીકળ્યો, તાપ નીકળ્યો. ત્યારે જાણે સૂરજ છે એ જાણે એટલો મસ્ત મજાનો દેખાય, કારણ કે વરસાદ પડ્યો એટલે પશુ પક્ષીઓથી માંડી વૃક્ષો છે બધા લીલાછમ સુંદર મજાના થઈ ગયા. અને એવા સમયે એક તડકાનો જો સૂરજનો તડકો આવે છે અને એ તડકાના કારણે કે છે કે જે ધરતીનું, પૃથ્વીનું જે રૂપ હતું એ રૂપ એટલું મજાનું સુંદર દેખાય છે એવું કવિ કહે છે. કે વરસાદ પડ્યો છે એટલે પ્રકૃતિમાં એક એનું અલગ પ્રકારનું એક સુંદર રૂપ, બરાબર, યુવાન રૂપ, એક યૌવન ફૂટી નીકળ્યું હોય એવું સરસ મજાનું ધરા એટલે કે પૃથ્વીનું
સરસ પ્રકૃતિનું સુંદર મજાનું રૂપ દેખાઈ રહ્યું છે. ક્યારે? જ્યારે વરસાદ પડ્યો પછી પ્રકૃતિ એકદમ લીલીછમ, એકદમ સ્વચ્છ, ચોખ્ખી થઈ ગઈ છે. જાણે કે છે સોના રૂપ, એટલે સોનું રૂપું તે જાણીને શણગારેલી હોય એવી સરસ મજાની કે છે ધરતી જે છે એ ધરતી ઉપરનું પ્રકૃતિનું રૂપ એવું સુંદર મજાનું કે છે દેખાય છે. આગળ કે છે, ટહુકી ઉઠ્યો તરત વગડો, સીમ સોણે ગઈ ત્યાં, ગાણે ગાણે હરખ ઉઘલ્યો, ગુગ્યા પૂર આઘા. બરાબર, અહીંયા પણ શું કહેવા માંગે છે આ પંક્તિની અંદર કે છે ટહુકું ઉઠ્યો. બરાબર, એટલે જેવો વરસાદ પડે છે એટલે આપણને ખબર છે કે સીમ હોય, વગડો હોય, ત્યાં આગળ કોયલ છે, મોર છે, બરાબર, બધા પક્ષીઓનો સુંદર મજાનો અવાજ આવે છે. કેમ? એ પણ આનંદમાં આવી જાય છે કે સરસ રીતે વર્ષા ઋતુનું આગમન થઈ ગયું છે. એટલે આગમન થયું છે વર્ષાનું, એટલે લોકો એનું સ્વાગત કરે છે. એટલે ચારેય બાજુ જે વગડો જે છે, સીમ છે, બરાબર, એ ચારેય બાજુ પક્ષીઓના ટહુકાથી કે છે ખીલી ઉઠે છે. અને એ પક્ષીઓના ટહુકા કે છે દરેક ગામે ગામ, સીમે સીમ, શેરીએ શેરીમાં કે છે સંભળાય છે. અને આખું વાતાવરણ મધુર ટહુકાથી કે છે ગુંજી ઉઠે છે. અને આ ગાણે ગાણે હરખ ઉગલે, એટલે કે દરેક ગામે ગામમાં કે છે કે હરખ થાય છે કે જેવા ટહુકા સંભળાય છે, વરસાદનું આગમન થાય છે અને પ્રકૃતિનું જે સુંદર મજાનું રૂપ ખીલી રહ્યું છે એના કારણે દરેક ગામે ગામના લોકો કે છે આનંદ અનુભવે છે, હરખ અનુભવે છે. અને બધા કે છે કે હવે વરસાદનું આગમન થઈ રહ્યું છે. આગળ પંક્તિમાં જોઈએ, ક્યાંથી મોહણ્યા સ્મરણ નમણા, ભાભ્યા દૂધ ક્યાંથી, ક્યાંથી આવ્યા મનભર મળ્યા લોક કાચી ઘડીમાં. બરાબર, આ પંક્તિમાં કવિ પોતાના સ્વજનોનું સ્મરણની વાત કરે છે કે જ્યારે કે છે આવો વર્ષા ઋતુનું આગમન થાય છે, પ્રથમ વરસાદનું આગમન થાય છે, ત્યારે કે છે કે લોકોને પોતાના પ્રિયજન વ્યક્તિ યાદ આવે છે, પોતાના પ્રિય વ્યક્તિઓનું સ્મરણ થાય છે. અને કે છે કે ઢોર જે છે, બરાબર, એટલે કે જે પશુ છે એ પોતાનું નાનું બચ્ચું છે, બરાબર, એને પણ પોતાની માતાની યાદ આવે છે. અને માતાની યાદ આવતાની સાથે એ પોતાની માતા જોડે દોડી જાય છે. એટલે કહેવા માંગે છે કવિ કે છે કે જ્યારે ટહુકો થાય છે પક્ષીઓના અને ખબર પડે છે વરસાદનું આગમન થઈ ગયું છે, ત્યારે જે પોતાના સ્વજનોથી દૂર છે એવા દરેક સ્વજનોથી જે દૂર છે એ દરેકને પોતાના સ્વજનો, પ્રિયજનની યાદ અનુભવે છે, પોતાની યાદ આવે છે એમને જ્યારે વરસાદનું પ્રથમ આગમન થાય છે ત્યારે. અને કહે છે કે ક્યારે અમે પાછા મળીશું કે છે મન મળ્યા લોક કાચી ઘડીમાં. અને ફરી કે છે કે આ વર્ષા ઋતુમાં ફરી પછી કે છે અમે ભેગા મળીએ. વર્ષા ઋતુનું કે છે કે જે સ્મરણ થાય છે પ્રિયજનના, બરાબર, એ લોકોને પોતાના પ્રિયજન વ્યક્તિની યાદ આવે છે. અને કે છે કે ફરી પાછા અમે આ કાચી માટીના માનવી અમે કે છે કે યાદથી એકબીજાને ખુશ કરીએ છીએ, યાદ રાખીએ છીએ, યાદ કરીએ છીએ અને એક વર્ષાનો અનુભવ કરીએ છીએ. આગળ છેલ્લે પંક્તિમાં કે છે કે આઘે ઓરે અડખે પડખે એનું એ સૌ છતાંય, ફોરા જા બે ઝરમર ઝર્યા જીવમાં જીવ આવ્યો. શું કહે છે છેલ્લી પંક્તિમાં કવિ કે છે કે અહીં તહીં આગળ પાછળ બધી જગ્યા પર કે છે ચારે બાજુ, બરાબર, પૃથ્વીની એકે એક દિશાઓની અંદર કે છે કે વરસાદનું પ્રથમ આગમન થયું છે એની ખુશી કે છે છલકાઈ રહી છે. સૌ લોકો કે છે આનંદ અનુભવે છે જ્યારે પ્રથમ વરસાદ પૃથ્વી પર પડે છે ત્યારે કે છે દરેક વ્યક્તિ, પશુ પક્ષીથી માંડીને પ્રકૃતિથી માંડીને બધાનામાં જીવમાં જીવ આવે છે. એટલા માટે કવિ કહે છે કે જ્યારે પ્રથમ વરસાદનું આગમન થાય છે તો ફક્ત પ્રકૃતિ નહીં પરંતુ પૃથ્વી પર રહેતા દરેક વ્યક્તિ, મનુષ્યો, પશુ, પંખી, નાના નાના જીવજંતુ, પ્રકૃતિ, વૃક્ષો, બધા જ લોકો કે છે ખૂબ જ આનંદ અનુભવે છે. લોકોનામાં જીવમાં જીવ છે. કેમ?
કે સખત ગરમીથી ત્રાસી ગયેલા લોકોને આજે પ્રથમ વરસાદ પડે છે ત્યારે લોકો એક ઠંડકનો અનુભવ થાય છે અને એક શાંતિ અનુભવાય છે કે હાશ હવે જીવમાં જીવ આવ્યો, હવે વરસાદ પડ્યો અને વરસાદના આગમનથી પૃથ્વી જે છે એ પૃથ્વીમાં ચારે કોર ઠંડક અનુભવાશે. એટલે લોકો એક પ્રકારનો સંતોષ અનુભવે છે વરસાદના આગમનથી. અને વરસાદના આગમનથી પ્રકૃતિ પર કેવી કેવી પ્રતિક્રિયા થાય છે એ આ કાવ્યની અંદર કવિએ સુંદર રીતે વર્ણન કરેલું છે કે પવન પહેલાં વરસાદનું આગમન થાય પહેલાં સરસ મજાનો ઠંડો પવન વાય છે, બરાબર, અને એકદમ જ પવન જેવો વાય છે અને જેવા વરસાદના ચાલુ થાય છે, ઝરમર વરસાદ ચાલુ થાય છે એટલે પવન શાંત થઈ જાય છે. પેલો જે ધૂળની ડમરીઓ ઉડે છે એ પણ ઠરીઠામ થઈ જાય છે અને સરસ મજાનો ઝરમર વરસાદ પડે છે. અને કે છે વૃક્ષો પરના જે માળા છે, પશુ પક્ષીઓ બધા ખુશ થઈ જાય છે, બરાબર. વૃક્ષોના પર્ણો પણ કે છે કે સરસ મજાના લીલાછમ થઈ જાય છે. આ બાજુ જે નાના જીવજંતુઓ છે તો પોતાનો જે રાફડાઓ છોડી અને વૃક્ષો ઉપર કે છે રહેવા માટે સરસ મજાની લાઈનબર પોતે વૃક્ષો ઉપર જાય છે. આ બાજુ જ્યારે થોડો સૂરજના કિરણો પડે છે પૃથ્વી પર ત્યારે જાણે કે છે આખી પ્રકૃતિ સોને રૂપે જડેલી હોય એવી સુંદર મજાનું કે છે પૃથ્વીનું રૂપ કે છે દેખાય છે. અને જ્યારે પ્રથમ વરસાદ પડે છે ત્યારે કે છે દરેક પશુ પક્ષીઓ કે છે પોતાના મીઠા મધુર ટહુકાથી ગામમાં સંદેશો પહોંચાડે છે કે વરસાદનું આગમન, પ્રથમ વરસાદનું આગમન કે છે થઈ રહ્યું છે. અને આ બાજુ પ્રકૃતિ પર રહેતા કાચી માટીના માનવીઓને દૂર રહેલા પોતાના સ્વજનો જે છે એ સ્વજનોની પણ યાદ આવે છે. આમ વરસાદનું જ્યારે આગમન થાય છે તો દૂર નજીક આગળ પાછળ અડખે ફડખે એટલે ટૂંકમાં ચારેય દિશાઓની અંદર, બરાબર, બધા જ પ્રકૃતિના તત્વો બધા જ ખૂબ જ ખુશ થઈ જાય છે. ક્યારે ખુશ થાય? જ્યારે પ્રથમ વરસાદનું આગમન થાય છે ત્યારે પ્રકૃતિ પર રહેતા દરેક જીવજંતુથી માંડી મનુષ્ય બધા ખુશ થઈ જાય છે અને જીવમાં જીવ બધાનામાં આવી જાય છે. એટલે પ્રથમ વરસાદના આગમનથી દરેક વ્યક્તિ સંતોષ અનુભવે છે. તો અહીંયા આગળ તમારું જે 7મું કાવ્ય છે જીવમાં જીવ આવ્યો એ કાવ્ય પૂર્ણ થાય છે. થેન્ક યુ.